નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, સાતમો પગાર પંચ, વધતી જતી મોંઘવારી એ એક એવો મુદ્દો છે જેણે કર્મચારીઓને વધુ સારા જીવન નિર્વાહ વેતનની માંગ કરતા ઘૂંટણીએ મૂકી દીધા છે। આના કારણે સરકાર કહે છે કે પગાર વધારા માટે ટૂંક સમયમાં નવી ફોર્મ્યુલા સ્થાપિત કરવામાં આવશે। તો નવી ફોર્મ્યુલા હેઠળ કર્મચારીઓને આશા છે કે મૂળભૂત પગાર વધારાના મુદ્દા મુજબ ફુગાવા અનુસાર તેમના પગારમાં વધારો થશે। મિત્રો, તો જે શેર કરવામાં આવી રહ્યું છે તે છે કે નવી ફોર્મ્યુલા લાવવામાં આવી રહી છે જે 8મા પગાર પંચની જગ્યાએ લાગુ થશે। તો નવી ફોર્મ્યુલામાં પગાર વધારા ઉપરાંત વાર્ષિક વધારો પણ નક્કી કરવામાં આવશે। તો ચાલો તેની વિગતવાર સમજણ લઈએ મિત્રો। તો મિત્રો, વિગતવાર વિડીયો જોતા પહેલાં જો તમે આપણી ચેનલ હજી પહેલી વાર જ આવ્યા છો તો આપણી ચેનલમાં રોજે રોજ આવા જ વિડીયો આવવાના હોય છે, એટલે મિત્રો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને રોજે રોજ તમારી અગત્યની માહિતી મેળવતા રહેજો મિત્રો। તો મિત્રો, વિડીયો આગળ જોઈએ। તો દર વર્ષે પગાર વધશે, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે। તમને યાદ અપાવીએ કે 7મો પગાર પંચ 2016માં રચવામાં આવ્યું હતું અને તેનો અર્થ એ થયો કે છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। નવી સિસ્ટમ વર્ષોથી કર્મચારીઓના પગારમાં નિશ્ચિત રકમનો ઉમેરો કરશે। તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે હાલમાં આ બધી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જ્યારે તમને જણાવી દઈએ કે સરકાર અને પગાર પંચ દ્વારા આ નવી ફોર્મ્યુલા પર વિચાર કરવામાં આવી રહ્યો છે। તો નવી ફોર્મ્યુલા આ રીતે કામ કરશે। તો પગારની નવી ફોર્મ્યુલા સરકારી કર્મચારીઓના લાભ માટે છે। તે અંતર્ગત દર વર્ષે પગારમાં કેટલો વધારો થશે તે કર્મચારીની ઉત્પાદકતા અને મોંઘવારી દર પર નિર્ભર રહેશે। તો કેટલાક નિષ્ણાતો કહેતા હતા કે આ ફોર્મ્યુલામાં હજુ થોડો સુધારો કરવામાં આવશે અને પછી ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવશે મિત્રો। તો તમામ કર્મચારીઓને લાભ મળશે। 7મા પગાર પંચની નવી ફોર્મ્યુલા સરકાર દ્વારા તમામ કેટેગરીના સરકારી કર્મચારીઓના પગાર વધારાને સમાન કરવા માટે નક્કી કરવામાં આવી છે, કારણ કે આ નવી ફોર્મ્યુલા હેઠળ ગ્રેડ પે પ્રમાણે હજુ પણ કેટલો તફાવત છે। એક ખૂબ જ પ્રતિષ્ઠિત મીડિયા રિપોર્ટ્સ અનુસાર કર્મચારીઓની જીવનશૈલીને વધારવા માટે આ નવી ફોર્મ્યુલાને સરકાર સુધી કેવી રીતે લાવવી તે વિશે બધું તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।